ઓમ નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સવસાવણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહોપકાર જનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ. આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આચાર્ય ભગવંતે પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે. ભાવ કહેતા જીવના ભાવ, જીવના ભાવનું વર્ણન કરે છે, જીવના ભાવનું ફળ બતાવે છે. એમાં ભાવ પાહુડની 114મી ગાથા એનો ભાવાર્થ ચાલે છે. ભાવાર્થમાં જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ તત્વ અને બંધ તત્વ એવા 4 પ્રકારના જીવના ભાવનું વર્ણન થયું છે. હવે પાંચમું તત્વ સંવર તત્વ. સંવર તત્વ છે એ જીવના શુદ્ધ પરિણામ છે. સ્વલક્ષી પરિણામ છે. સંવર નિજરાનું કારણ છે. સંવર નિજરા મોક્ષનું કારણ છે. સંવર તત્વ જે છે એ ઉપાદેય તત્વ છે, પ્રગટ કરવા જેવું તત્વ છે. અજ્ઞાનીએ અનાદિકાળમાં ક્યારેય પ્રગટ કર્યું નથી. સંવરની પ્રગટતા આશ્રવના નિરોધથી ઉત્પન્ન થાય છે. તો પાંચમું સંવર તત્વ છે. તે સંવર તત્વ શું છે? તે એટલે સંવર તત્વ. તો કે સંવર તત્વ રાગ દ્વેષ મોહરૂપ જીવના વિભાવો તેમનું ન થવું એટલે ઉત્પન્ન ન થવું,
ન થવું એટલે મોહ રાગ દ્વેષ, મોહ રાગ દ્વેષનું ઉત્પન્ન ન થવું, એટલે કે મોહ રાગ દ્વેષનું અટકી જવું. અટકી જવું એટલે અજ્ઞાનીને અનાદિકાળથી પ્રતિ સમય મોહ રાગ દ્વેષ થઈ રહ્યા છે. એ મોહ રાગ દ્વેષ અટકે, એક સમય માટે અટકે તો પણ જીવ જ્ઞાની થાય છે, સમ્યક જ્ઞાની થાય છે. તો એવા અનાદિકાળથી ચાલ્યા આવતા મોહ રાગ દ્વેષ તેને અટકાવવા સંવર એટલે આશ્રવનું અટકવું. સંવર એટલે આશ્રવ તત્વનું અટકવું. આશ્રવ તત્વ એ જીવના પરિણામ, સંવર તત્વ પણ જીવના પરિણામ. નાસ્તિથી એક વ્યાખ્યા એવી કરી કે મોહ રાગ દ્વેષનું અટકવું. હવે અસ્થિતિ કહે છે દર્શન જ્ઞાનરૂપ ચેતના ભાવે સ્થિર થવું. જ્ઞાન દર્શન આત્માનો સ્વભાવ છે. એ જ્ઞાન દર્શન આત્મ સ્વભાવમાં અભેદ છે. એવું જે અભેદ તત્વ, એવું અભેદ ચૈતન્ય તત્વ, એવું અભેદ ચૈતન્ય સ્વભાવ, એમાં સ્થિર થવું. ચૈતન્ય ભાવે સ્થિર થવું. ચૈતન્ય સ્વભાવ છે એને અનુસરીને પરિણમવું, તે સંવર છે. તે પોતાનો ભાવ છે. પોતાનો એટલે આત્માનો ભાવ છે. પોતાનો એટલે આત્માનો ભાવ છે ને તેનાથી જ પૂદગલ કર્મ જનિત. પૂદગલ કર્મ જનિત એટલે પૂદગલ કર્મના કારણે ઉત્પન્ન થતું ભ્રમણ અટકે છે. જે સમયે જીવની દશામાં ભાવ સંવરની ઉત્પત્તિ થઈ, તે જ સમયથી કર્મ આવવાનું અટકે છે. જે સમયે મોહ રાગ દ્વેષનું અટકવું થયું ભૂમિકા પ્રમાણે, એ ભૂમિકાને અનુસરીને કર્મનું આવું અટકે છે. એને સંવર તત્વ કહેવામાં આવે છે. આ પ્રમાણે પાંચ તત્વોની, પાંચ એટલે ઉપર કહી ગયા જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ તત્વ, બંધ તત્વ અને સંવર તત્વ. આ પાંચ તત્વની ભાવના કરવામાં, ભાવના કરવી એટલે ચિંતન કરવું, મનન કરવું, ભાવભાષણ કરવું, અનુભૂતિ કરવી.
ભાવના એટલે અનુભૂતિ કરવામાં આત્મતત્વની ભાવના મુખ્ય છે. પ્રથમ સવિકલ્પ દશામાં તત્વનું ચિંતન જોરશોરથી ચાલે. એ તત્વનું ચિંતન સવિકલ્પ છે, પણ એ સવિકલ્પ તત્વનું ચિંતનનું જોર એવું છે કે વિશ્વના પદાર્થથી ઉદાસીન થાય, એટલે કે પાંચ ઇન્દ્રિયના વિષયોથી ઉદાસીન થાય, પાંચ ઇન્દ્રિય અને શરીરથી ઉદાસીન થાય, અને જ્યારે દ્રવ્ય મનથી ઉદાસીન થાય ત્યારે નિર્વિકલ્પ ભાવના ઉત્પન્ન થાય. એ નિર્વિકલ્પ ભાવના એટલે નિર્વિકલ્પ અનુભૂતિ, નિર્વિકલ્પ આત્મ સ્વભાવનો રસાસ્વાદ, નિર્વિકલ્પ અંતરંગ દશા, અંતરથી ઉત્પન્ન થઈ એ દશા સંવર તત્વ છે. એ સંવર તત્વ નિજરાનું કારણ છે. નિજરા કહેતા સત્તામાં પડેલા કર્મ એના સ્થિતિ અનુભાગનું ઘટી જવું. નિજરા તત્વ એટલે સત્તામાં પડેલા કર્મ એનું ખરતું જવું. નિજરા એટલે સત્તામાં પડેલા સર્વઘાતી પ્રકૃતિમાંથી દેશઘાતી પ્રકૃતિમાં પરિવર્તિત થવું. નિજરા એટલે ક્રમે કરીને અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય એનો નાશ થતો જવો. નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. નિજરા એટલે કર્મના ઉદયનું જોર તૂટી જવું. આવી નિજરા થતા ક્રમે કરીને સત્તામાં પડેલા સર્વ કર્મનો નાશ થવો, જીવના ભાવમાંથી સર્વ પ્રકારના કસાયનો નાશ થવો, જીવના ભાવમાં પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થવી, જીવની દશામાં દ્રવ્ય કર્મ અને નો કર્મ સાથેનું બંધન છૂટી જવું, એને મોક્ષ કહેવામાં આવે છે. સંવર નિજરા મોક્ષનું કારણ છે. નિજરાથી ક્રમે ક્રમે જીવના પરિણામ શુદ્ધ થતા પરિપૂર્ણ શુદ્ધતાને પામે છે. પરિપૂર્ણ શુદ્ધતા પામે તો એ મોક્ષ તત્વ છે. ને મોક્ષના કાળે સત્તામાં પડેલા સર્વ કર્મ એનો અભાવ થાય છે. આવી સાત તત્વની આત્મ સ્વભાવની સન્મુખ થઈને આત્મ સ્વભાવનું લક્ષ્ય કરીને ચિંતન કરવું. ચિંતન મનન સવિકલ્પ દશા છે. એવા ચિંતન મનન કરતાં કરતાં
પાંચ ઇન્દ્રિય અને મનનું અવલંબન છોડીને જ્ઞાયક સ્વભાવનું અવલંબન લઈને જ્ઞાયક સ્વભાવને અનુસરીને જ્ઞાયક સ્વભાવનું પરિપૂર્ણ સામર્થ્ય વર્તમાન પર્યાયમાં પ્રગટ થતા એને મોક્ષ દશા કહેવામાં આવે છે. એને નિર્વિકલ્પ ભાવના કહેવામાં આવે છે. આવી સાત તત્વ સંબંધી નિર્વિકલ્પ ભાવના કરવાથી જીવની મોક્ષ દશા પ્રગટ થાય છે. માટે સાત તત્વનું ભાવના ભાવવાનો ઉપદેશ આ ગાથામાં આપવામાં આવ્યો છે. હવે એ સંબંધી છેલ્લો પેરેગ્રાફ. તેથી આત્મતત્વનું વિશેષણ કર્યું કે એટલે આત્મતત્વનું વ્યાખ્યાન કર્યું કે આત્મતત્વ કેવું છે. તો કહે છે કે આત્મતત્વ ધર્મ અર્થ કામ તે ત્રિવર્ગનો અભાવ કરે છે. આત્મતત્વનું લક્ષ્ય કરવાથી ધર્મ કહેતા શુભ ભાવ, શુભ ભાવનો અભાવ કરે છે. અર્થ કહેતા ધન, ધન કહેતા પરિગ્રહ, આત્મતત્વનું ચિંતન કરવાથી પરિગ્રહનો અભાવ થાય છે. કામ કહેતા પર પદાર્થને ભોગવવાની ઈચ્છા, આત્મતત્વનું ચિંતન કરતા પર પદાર્થને ભોગવવાની ઈચ્છા એનો નાશ થાય છે. તો આત્મતત્વનું ચિંતન કરવાથી ત્રિવર્ગ કહેતા ધર્મ અર્થ અને કામ એનો અભાવ થાય છે. આ ત્રિવર્ગનો અભાવ થતાં ચોથો મોક્ષનો પુરુષાર્થ છે. એ મોક્ષનો પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. તે આત્મા જ્ઞાન દર્શનમય ચેતના સ્વરૂપ અનાદિ નિધન છે. તેની આદિ પણ નથી અને અંત પણ નથી. તેની ભાવના એટલે કે વારંવાર અભ્યાસ કરવો. બધા જીવોનો એક પ્રશ્ન હોય છે કે અમને સમ્યક દર્શન કેમ થતું નથી. તો કે તને આત્મ સ્વરૂપની ભાવના નથી. આત્મ સ્વભાવની ભાવના નથી એટલે આત્મ સ્વભાવનું ચિંતન મનન તને નથી. ચિંતન મનન કરતા કરતા મનના સંગેથી ચિંતન મનન છૂટી જવું અને નિર્વિકલ્પ દશા થતાં આત્મ સ્વભાવ પ્રતીતમાં આવવો
આત્મ સ્વભાવ, અનેકાંતમય આત્મ સ્વભાવ પોતાના જ્ઞાનમાં યુગપતપણે જણાઈ જાય અને આત્મ સ્વભાવમાં સ્થિરતા થાય ત્યાં સુધી સાતત્યપણે આત્માની ભાવના કરવી એ સાર્થક છે. બેનશ્રીનું એક બોલ છે, એમાં એમ લખ્યું છે કે છાસનું વલોણું ક્યાં સુધી કરવું? તો કે જ્યાં સુધી માખણ ન નીકળે ત્યાં સુધી છાસને વલોવવા કરવી. પણ એ વલોણું અડધેથી તો મૂકી દે તો માખણ થવાની જે તૈયારી થઈ હોય એ માખણ પણ લેરાઈ જશે. એવી આપણી વાસ્તવિક સ્થિતિ છે. 1 કલાક સ્વાધ્યાયમાં બેઠા પછી પાછા 4 કલાક વેપાર ધંધા ઘરના કામમાં, પાછા કલાક સ્વાધ્યાયમાં બેઠા, વળી 4 કલાક વેપાર ધંધો, ઘર બાર, એનું ચિંતન મનન, ફરી 1 કલાક સ્વાધ્યાય કર્યો, ખાવું પીવું સૂવું, પાછો ઉપયોગ બારમાં ચાલ્યો ગયો, ચિંતન છૂટી ગયું. ચિંતન છૂટી ગયું એટલે આત્માનું વલોણું છૂટી ગયું. કાંઈક આત્મલક્ષી વિચાર શરૂ થયો હતો, કાંઈક આત્માના ચિંતનમાં કાંઈક સ્થિરતા આવી હતી. હજી તો સવિકલ્પની વાત ચાલે છે. એ સવિકલ્પ દશાના ચિંતનમાં ઉપયોગ કંઈક ટક્યો હતો, પાછો ઉપયોગ ત્યાંથી છૂટી ગયો. જેમ તું મનુષ્ય છો એ 24 કલાક સાતત્યપણે હું મનુષ્ય છું એમ બોલતો ન હોવા છતાં તારી પરિણતિમાં એનું સાતત્ય છે. એમ જ્ઞાનીને સવિકલ્પ દશામાં પણ હું જ્ઞાયક છું, શરીરથી ભિન્ન તત્વ છું, એવી સહજ પરિણતિ રહેશે. એવી સહજ પરિણતિ રહેવી, એ પરિણતિ કરવી પડે એમ નહીં. હું મનુષ્ય છું કે પુરુષ છું એવું તારે ચિંતન કરવું પડે છે. જાગ્રત અવસ્થા હો કે સૂતો હો તો પણ હું મનુષ્ય છું, પુરુષ છું, એ ભાવ તારા ભાવમાંથી જતો નથી, એને પરિણતિ કહેવાય. એમ જ્ઞાનીને ઉઠતા બેસતા ખાતા પીતા દર્શન કરતા પૂજા કરતા સ્વાધ્યાય કરતા ભક્તિ કરતા સ્તુતિ કરતા હું જ્ઞાયક છું એવું રટણ ન કરવું પડે.
કોઈ પણ ક્રિયામાં સહજપણે હું જ્ઞાયક છું એવો ભાવ સાતત્યપણે રહેવો, એવી પરિણતિ જો તું ઉત્પન્ન કરે એ વારંવાર અભ્યાસ અને ચિંતનથી ને ત્યાર પછી અનુભૂતિથી એક વખત અનુભૂતિ થઈ તે જ સમયે શરીરમાંથી હું પણ છૂટી ગયું અને જ્ઞાયક પ્રતીતમાં આવ્યો તે આવ્યો. હવે એ પરિણતિ છૂટવાની નથી. અનુભૂતિના કાળે ઉપયોગાત્મક છે અને સવિકલ દશાના કાળે લબ્ધપણે એ પરિણતિ ચાલુ છે. આવા પરિણામ ઉત્પન્ન કર એમ જ્ઞાનીનો ઉપદેશ છે. હવે સ્ત્રી વગેરે પદાર્થો વિશે ભેદજ્ઞાનીનો વિચાર. ભેદજ્ઞાની એટલે સમ્યક જ્ઞાની. ભેદ જ્ઞાની એટલે સાધક. ભેદ જ્ઞાની એટલે કે અનુભૂતિના કાળે જેને જ્ઞાન પ્રગટ થયું અને આત્મ સ્વરૂપ જાણી લીધું એવો જીવ એટલે ભેદ જ્ઞાની કહેવાય. પેલા ઉદાહરણ આપે છે. જ્યારે સ્ત્રી વગેરે ઇન્દ્રિય ગોચર હોય ત્યારે તેમના વિષયમાં તત્વ વિચાર કરવો કે આ સ્ત્રી છે તે શું છે, આ સ્ત્રી છે તે શું છે એટલે સ્ત્રીનું સ્વરૂપ શું છે. તો હવે કે છે જીવ નામના તત્વની અસમાન જાતિ એક પર્યાય છે. સ્ત્રી શું છે? અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. એટલે શું? તો કે જીવ અને શરીર સમાન દ્રવ્યો નથી એટલે અસમાન દ્રવ્યો કીધા. જીવ ચેતનવંતો અને શરીર અચેતન, બેની જાત જુદી એટલે અસમાન જાતિ. બંનેના સ્વભાવ જુદા માટે અસમાન જાતિ. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. તો જીવના પરિણામ અને શરીરના પરિણામ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થવાથી જીવ અને શરીર પરસ્પર એકબીજા સાથે ઉભયબંધને પ્રાપ્ત થયા. તો એ ઉભયબંધ છે એને દ્રવ્ય પર્યાય કીધી. ઉભયબંધ એટલે બંને પક્ષે બંધ. જીવ શરીર સાથે બંધાયેલો છે, શરીર જીવ સાથે બંધાયેલો છે. તો કે આ સ્ત્રી શું છે? તો કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. તેનું શરીર છે તે તો પૂતગલની પર્યાય છે. સ્ત્રીના રંગરૂપ
એનું તું નિરીક્ષણ કરે છે, પણ એ તો ખરેખર શરીરનું નિરીક્ષણ છે, અચેતન જળનું નિરીક્ષણ છે. તે હાવભાવ ચેષ્ટા કરે છે. સ્ત્રીને માયાચારી કીધી, કારણ કે એના ભાવમાં ચંચળતા છે. તેમના હાવભાવ કેવા છે? તો કે સ્ત્રીના હાવભાવ ચંચળ છે. એ ચંચળ ચેષ્ટા છે. એ ચંચળ ચેષ્ટા છે તે જીવનો વિકાર છે, વિભાવ છે. એ ચેષ્ટા માયાચારી કીધી. ચેષ્ટા કેવી છે? માયાચારી. તે જીવનો વિકાર છે, વિભાવ છે. તે આશ્રવ તત્વ છે, મોહ રાગ દ્વેષ છે. બાહ્ય ચેષ્ટા એટલે શરીરની ચેષ્ટા. શરીરની ચેષ્ટા એ તો પૂતગલની છે. આ વિકારથી આ ચંચળ રૂપ પરિણામ, એનાથી આ સ્ત્રીના આત્માને કર્મનો બંધ થાય છે. ચંચળતા એ ભાવ કર્મ. ભાવ કર્મના નિમિત્તે દ્રવ્ય કર્મનું આવવું, દ્રવ્ય બંધ થવો. તો જીવની ચેષ્ટા, સ્ત્રીના ભાવની ચેષ્ટા એ ભાવાશ્રવ, અને કર્મનું આવવું એ દ્રવ્ય આશ્રવ. તો જીવના ભાવ અને કર્મ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એનાથી સ્ત્રીના આત્માને કર્મનો બંધ થાય છે. આ વિકાર તેને ન હોય તો, એટલે આવી ચેષ્ટારૂપ ચંચળતા ન હોય તો તેને આશ્રવ બંધ ન થાય. તેથી મારે વિકારરૂપ ન થવું. જો સ્ત્રીને જોઈને પણ એમાંથી શું લીધું જ્ઞાનીઓએ? કે એમની ચેષ્ટા તો ચંચળતાને ઉત્પન્ન કરનારી છે, આશ્રવ બંધને ઉત્પન્ન કરનારી છે. પણ મારે તેમને જોઈને વિકારરૂપ ન થવું, મોહ રાગ દ્વેષ ન કરવો. તો મોહ રાગ દ્વેષ ન કરવો એ તો સંવર તત્વ છે. હવે કહે છે, બની શકે તો કંઈક ઉપદેશ આપી તેનો વિકાર દૂર કરવો. આવી ચંચળ ક્રિયાઓ છે એ ત્યાગવા જેવી છે, ઉપદેશ આપવો. ખરેખર તો એવો ઉપદેશ આપવાનો ભાવ છે એ રાગ ભાવ છે. ખરેખર તે રાગ ભાવ પણ કરવા યોગ્ય નથી. એ સ્ત્રી સ્ત્રીના પરિણામ જાણે. તારા માટે પરદ્રવ્ય છે. પરદ્રવ્યના પરિણામ તું ફેરવી શકતો નથી.
માટે એના પરિણામ સુધારવા માટે રાગમાં ખેંચાતો નહીં. સ્વસન્મુખ જ્ઞાતાપણામાં ધૈર્ય રાખવા યોગ્ય છે. આવા કાળે સ્ત્રીનું લક્ષ છોડીને સ્વસન્મુખ એટલે સ્વસ્વભાવ સન્મુખ થઈને જ્ઞાતા દ્રષ્ટા થઈને સ્ત્રીને સ્ત્રીના સ્વરૂપ તરીકે માત્ર જાણીને ત્યાગી દેવું. આ પ્રમાણે તત્વની ભાવનાથી, તત્વની એટલે 7 તત્વની ભાવનાથી પોતાનો ભાવ અશુદ્ધ થતો નથી. તેથી જે દ્રષ્ટિગોચર પદાર્થ હોય, દ્રષ્ટિગોચરમાં અહીંયા સ્ત્રીનું દ્રષ્ટાંત લીધું, તેમાં આ પ્રમાણે તત્વની ભાવના રાખવી. ત્યારે પણ તત્વ સંબંધી વિચાર કરવો, એવો તત્વની ભાવનાનો ઉપદેશ છે. આ થઈ 114 ગાથા. હવે ગાથા 115. એનું હેડિંગ છે, હવે કહે છે કે આવા તત્વની ભાવના જ્યાં સુધી નથી ત્યાં સુધી મોક્ષ નથી. જો મોક્ષનું કારણ સાત તત્વનો વિચાર. જ્યાં સુધી આત્માની અનુભૂતિ ન થાય એવા કાળે પણ તું દરેક સમયે ભેદ જ્ઞાનનો વિચાર કર. સમયે સમયે મારો જ્ઞાયક પરદ્રવ્યથી જુદો છે. જે દ્રવ્યના સંગમાં આવો એ દ્રવ્યને જોતા જોતાને રાગદ્વેષ ઉત્પન્ન થતા હોય તે સમયે તું વિચાર કે એ પદાર્થથી તો હું ભીન છું. એ પદાર્થ મારા હિતનું કારણ નથી, માટે રાગ કરવા જેવો નથી. એ પદાર્થ મારા અહિતનું કારણ નથી, માટે દ્વેષ કરવા જેવો નથી. એમ કહીને પર પદાર્થનું લક્ષ છોડીને સ્વપદાર્થ, સ્વસ્વભાવ, સ્વજ્ઞાયક એનું ગ્રહણ કેમ થાય એના વિચારમાં ફરી પાછો તલ્લીન થઈ જા. જ્યાં સુધી ચિંતન મનનની ધારા જ્ઞાયકને મુખ્ય રાખીને, વેદનાને મુખ્ય રાખીને નહીં ચાલે ત્યાં સુધી મોક્ષ માર્ગ, મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. તો ગાથા 115 એમના શબ્દો છે, ભાવે ન જ્યાં લગી તત્વ ત્યાં. ફરીવાર ભાવે ન જ્યાં લગી તત્વ જ્યાં લગી ચિંતનીય ન ચિંતવે જીવ ત્યાં લગી પામે નહીં જર મરણ વર્જિત સ્થાન.
ને શું કહ્યું? હે મુનિરાજ, હે મહાત્મા, તું જ્યાં સુધી જીવાદી 7 તત્વોની ભાવના કરતો નથી, દરેક સમયે તારે કયું તત્વ હે છે, કયું તત્વ ઉપાદેય છે, પર પદાર્થને જોતા તારી દશામાં મોહ રાગ દ્વેષ થાય તો એ આશ્રવ તત્વ છે, બંધ તત્વ છે. એ પરિણામમાં જ્યાં સુધી તને હે બુદ્ધિ ના આવે ત્યાં સુધી જ્ઞાયકને ગ્રહણ કરવાની ઉપાદેય બુદ્ધિ પ્રગટ થઈ શકતી નથી. તો કે છે, હે મુને, તું જ્યાં સુધી જીવાદી તત્વોની ભાવના કરતો નથી અને ચિંતન કરવા યોગ્ય ચિંતન કરતો નથી. ચિંતન કરવા યોગ્ય કોણ છે? તારો જ્ઞાયક. ચિંતન કરવા યોગ્ય શું છે? 7 તત્વનું સ્વરૂપ. એનું ચિંતન કરતો નથી ત્યાં સુધી જરા કહેતા શરીરનું ક્ષીણ થવું, અને મરણથી રહિત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરતો નથી. મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરતો નથી. ભાવાર્થ: તત્વની ભાવના તો પહેલાં કરવામાં આવી હતી કે ચિંતન કરવા યોગ્ય ધર્મ અને શુક્લ ધ્યાનના વિષયભૂત જે ધ્યેય વસ્તુ તે પોતાનો શુદ્ધ દર્શન જ્ઞાનમય ચેતના ભાવ ને એવું જ અરિયંસિત પરમેશ્વરનું સ્વરૂપ, તેનું ચિંતન જ્યાં સુધી આત્માને ન હોય ત્યાં સુધી સંસારથી નિવૃત્તિ થતી નથી. તેથી તત્વની ભાવના ને શુદ્ધ સ્વરૂપના ધ્યાનનો ઉપાય નિરંતર રાખવો એવો ઉપદેશ છે. શું કહ્યું? ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન એ જીવના શુદ્ધ પરિણામ છે. એ આત્મ સ્વભાવમાં સ્થિરતા એ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન છે. તો આત્મ સ્વભાવમાં નિર્વિકલ્પ સ્થિરતા છે, એ પણ એક ચિંતન કીધું. અને બહારમાં અર્યંત અને સિદ્ધનું સ્વરૂપ એ પણ શુદ્ધ છે. એના સ્વરૂપનું સવિકલ દશામાં ચિંતન કરવું, એ ચિંતનની ધારા તને આગળ જતા નિર્વિકલ્પ ચિંતન તરફ લઈ જશે. તો બહારમાં અર્યંત સિદ્ધનું ચિંતન અને અંતરંગમાં જ્ઞાયકનું ચિંતન કરવાથી ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન પ્રગટ થશે. તો 7 તત્વ એનું ચિંતન મનન અને એની પ્રતીતિ કરવી અને જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા કરવી, એ એક જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે એવો જ્ઞાનીનો ઉપદેશ છે. સમય થયો છે. અનંત ચતુષ્ટયને પ્રાપ્ત શ્રી સિમંદર ભગવાનનો જય હો. ધર્મ ધ્યાન સ્વરૂપ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. ધર્મ ધ્યાન સ્વરૂપ પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો.
પરમ દિગંબર જૈન ધર્મનો જય.